આજે અમારા ગામમાં જોયું તો શ્રી મહાકાળી નાસ્તા હાઉસની દુકાન ખુલી હતી। તો જય માતાજી મિત્રો, આપણા 30 દિવસમાં 5000 ફોલોવર કરવાનો આજે છે 12મો દિવસ અને હવારમાં વહેલા ઉઠીને હું અને અલ્પેશ બંને જણા બાઇક સગાઈ મેળવીએ છીએ સિદ્ધપુર જવા માટે। અને સિદ્ધપુર જવાનું કારણ એ હતું કે લાવવાનો હતો ભેંસો માટે ઘાસચારો અને બંને જણા બાઇક લઈને ત્યાર પછી પહોંચી જઈએ છીએ અમે સિદ્ધપુર। ઘરે ભેંસોનો ચારો પટી ગયો હતો એટલે અમે આવી જતા સિદ્ધપુર ઘાસચારો લેવા માટે। અને જે જગ્યાથી ઘાસ લેવાનું હતું ત્યાં અમે પહોંચી જઈએ છીએ અને ત્યાર પછી અમે ભાવ બધું નક્કી કરી દઈએ છીએ અને એ વસ્તુ ઘરે લઈ જવા માટે સાધન તો જોઈશે ને, એટલે અમે આવી ગયા હતા સાધન કરવા માટે। પછી આ ઠાકરો અમે નક્કી કરી દઈએ છીએ ને આવી જાય છે અમારો ચારો ભરવા માટે અને અમે બધા ચારો ભરી દઈએ છીએ અને ઘાસ ભરીને પછી આવી જઈએ છીએ અમે ઘર તરફ અને ઘરે આવીને ઘાસ ઉતારી દઈએ છીએ અને ત્યાર પછી હું આવી જઈશ તો અમારા ગામમાં અને ગામમાં આવીને જોઉં છું તો અમારા ગામમાં ખોલી હતી નવી નાસ્તાની દુકાન અને આ નાસ્તાની દુકાન ખોલનારા આપણા ભાઈબંધ એવા પ્રવીણભાઈ અને વિપુલભાઈ છે અને અહીંયા તમને દરેક પ્રકારનો નાસ્તો મળી રહેશે, જેમાં પાવભાજી, દાબેલી, ગોટા, પફ એવી ઘણી બધી વસ્તુઓ નાસ્તા માટે મળી રહેશે તમને। અને એટલું જ નહીં, તમને નાસ્તાની સાથે સાથે નમકીન વસ્તુઓ પણ મળી રહેશે, જેમ કે ચવાણું છે, પાપડી છે, બધી વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે અને લાઈવ ગોટા પણ તમને અહીંયા મળી રહેશે અને આ બધાની સાથે સાથે તમને મીઠાઈઓ પણ અહીંયા મળી રહેશે, જેમ કે પેડા છે, જલેબી છે। અને બધા મિત્રોને કહું છું કે આ દુકાનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને લોકેશનની વાત કરું તો આમની દુકાન નેત્રા બસ સ્ટેન્ડ ઉપર જ છે।